गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। ગઈકાલની કથાની અંદર આપણે ભગવાન શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા અને એમને જે પંચ વર્તમાનની રીત બતાવી છે એમાં નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિર્માન આ બધા 5 વર્તમાન છે. એમાં 3ની વાત આપણને કરી કે એક તો નિષ્કામ, એ જીવનમાં આપણે દ્રઢ થવું જોઈએ. પછી એ પ્રમાણે નિર્લોભ એટલે કોઈ પ્રકારનો લોભ પણ ન રાખવો જોઈએ અને ક્રોધ પણ ન રાખવો જોઈએ, કારણ કે એ બધું આપણને આ રીતે જીવનની અંદર ખૂબ ખરાબ કરે છે. આવે છે એ પ્રમાણે મહારાજે પછી નિર્સ્નેહની વાત કરે છે કે કોઈ પણ પદાર્થમાં જ્યાં સુધી આપણને પ્રીતિ હોય ત્યાં સુધી આપણી ઉર્ધ્વગતિ થાય નહીં. જેમ આપણે પથ્થરો ફગાવીએ છીએ પણ ગુરુત્વ આકર્ષણ હોય તો પાછો જ આવે, એ ઊંચે ના જાય. એટલે જ્યાં સુધી આપણને જગતમાં પ્રીતિ છે, શરીરમાં પ્રીતિ છે, આ પદાર્થોમાં પ્રીતિ છે, ત્યાં સુધી આપણે ભગવાનમાં પ્રીતિ પણ થતી નથી અને આપણી મુક્તિ પણ થતી નથી. એટલે એ વર્તમાનની વાત કરે છે કે આ બધું આપણે સત્સંગ થાય તો ખબર પડે ને તેથી કરીને આપણે એમાંથી પ્રીતિ તળે અને ભગવાનમાં પ્રીતિ થાય. જેમ ભગતજી મહારાજ કહેતા કે મારો દરજીનો ધંધો છે, એટલે દરજીના ધંધામાં શું થાય કે 2 ટાંકા તોડવાના અને 2 તોડવાના આવે, એમાં સાંધે ને કોઈ વખત તોડવાનું પણ આવે. એટલે ભગતજી મહારાજ કહેતા કે આ દેહને સંબંધીમાં જે પ્રીતિ જગતના જીવોને થઈ છે એમાંથી પ્રીતિ ઉખેડીને ભગવાનને સંતમાં કરું છું, એટલે એને પછી એનું જીવનમાં કલ્યાણ થાય. એવી રીતે અહીંયા નિર્સ્નેહની વાત મહારાજ કરે છે. અને સંતો, એવા જે સંતો છે એ નિર્સ્નેહપણે વર્તી અને હજારોને આ જગતમાંથી પ્રીતિ તોડાઈને ભગવાનમાં પ્રીતિ કરી છે. એમ આપણે બધા જે સંતો થયા છે એનું કાર્ય તો એ જ રહ્યું છે કે આપણને આમાંથી આસક્તિ આપણી જે કંઈ છે જગતમાં, દેહમાં, એમાંથી તોડાઈને ભગવાનમાં કરે છે. ત્યારે એ જ્ઞાનથી કરવાની છે, સમજણથી કરવાની છે અને એ રીતે થાય તો એનું કાર્ય થઈ જાય. એ વાત કરે છે કે હવે કહું નિરસ્નેહી જન્ન સુનો રીત તેની દઈ મન એક પ્રભુ સાથે પ્રીત જોડી બીજા જગત સહુ સાથે તોડી પિંડ બ્રહ્માંડમાં નહીં પ્રીત 14 લોકમાં નહીં ચિત્ત છે એ નિરસ્નેહી જનની રીત પેખે પિંડ ને પેલું અનિત્ય આદિ અંતે મધ્યે જોઈએ પછી કરે તનમાં સ્નેહ પેખી પ્રસિદ્ધ પિંડના હાલ પછી માને જો મનાય માલ. હવે શું કહે છે કે એવા ભક્તો છે એને આ પ્રમાણે કોઈ દિવસ આ પિંડ અને બ્રહ્માંડ, પિંડ એટલે આપણું શરીર અને બ્રહ્માંડ આખું જેને આપણે કહીએ છીએ, એ બેમાં એક જ બ્રહ્માંડમાં જેટલી રચનાઓ છે એટલે આપણા શરીરમાં રચનાઓ છે, એ જ જાતની બધી એની અંદર. અને એ પિંડ જેમ નાશ થઈ જાય છે એમ એક સમય એવો આવે છે કે આખું બ્રહ્માંડ પણ નાશ થઈ જાય છે. એક લોક બ્રહ્માંડનું 14 લોક થાય અને 14 લોકનું એક બ્રહ્માંડ, એવા અનંત બ્રહ્માંડો છે, એ બધાનો નાશ થઈ જાય છે. આ શરીરનો જેમ નાશ થઈ જાય છે એની સાથે એ પણ નાશ થઈ જાય છે. એટલે એ રીતે પિંડ અને બ્રહ્માંડ એ બેયમાં જ્યારે આપણને એવું અદ્ભુત બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન થાય છે ત્યાર પછી એમાં પ્રીતિ રહેતી નથી. એટલે બધું એના જીવનમાંથી 14 લોકનું બ્રહ્માંડ છે અને આ લોકનો બધો પદાર્થ નીકળી જાય. એટલે એ પ્રમાણે પિંડનું પહેલું તો જાણો છો, આ પિંડ અનિત્ય છે. પિંડ એટલે આપણું શરીર, એ નાશવંત છે. આપણે જોઈએ છે ગમે એટલું આપણે કરીએ તો શરીર કોઈ રહેતું નથી. એને ગમે એટલી આપણી સારવાર કરો, ગમે એટલું એને સારી રીતે રાખીએ તો પણ એક દિવસ નાશ થવાનો છે. નક્કી હકીકત વસ્તુ છે, એ આપણે જાણીએ છીએ. રાજકરણતા અક્કલવંતા અને રાજકરણતા મુવા મહારથી, કે મોટા મોટા રાજ્યો થઈ ગયા, મોટા બુદ્ધિશાળી થઈ ગયા, મહાન જબરજસ્ત વેદતાઓ, બધા એનો એક દિવસ શરીરનો તો નાશ થયેલો છે, એ રહેલો નથી. એ નક્કી જ વસ્તુ છે. એટલે ગમે એટલા પ્રયત્ન કરીએ તો શરીર છૂટવાનું છે, હકીકત શરીર જવાનું છે પણ નક્કી છે. એટલે એ કહે છે એવી રીતે એ શરીરને પહેલું અનિત્ય સમજે
એટલે જો એમાં અનિત્ય સમજાય તો પછી આપણે એમાંથી પ્રીતિ રહે. એટલે શરીરને સાચવવાનું છે. શરીરને કંઈ આપણે એમ નથી કહેતા કે એને નાશ કરી નાખીએ, પણ શરીરની આ નશ્વનતા છે એને સમજવાનું. એ નાશવન ધર્મવાળું છે, નાશ પામવાવાળું છે. માટે આપણે શાશ્વત વસ્તુમાં પ્રીતિ થાય એવા ઉપાય કરવા, એ વાત આપણને સમજાવે છે કે એ પહેલું અનિત્ય છે એમ સમજી અને ત્યાર પછી એમાંથી સ્નેહ છે તોડીને ભગવાનમાં પ્રીતિ કરવી જોઈએ. એટલે પિંડના હાલ કેવા છે, શરીરનું શું છે કહે છે કે આ પ્રમાણે જો આપણે વિચારીએ તો નખ શિખા પર્યંતનું આખું શરીર છે, એની અંદરનો જો ભાગ જોઈએ તો એમાં કંઈ પ્રીતિ કરવા જેવું છે જ નહીં. આની અંદર જે કંઈ આપણે ભર્યું છે 5 લીટ ને બધું જેને કહીએ છીએ કે અંદર શું પરવું એક તો છે, 5 પણ ભરેલું છે, પિયા પણ આંખમાંથી નીકળે છે, એ પ્રમાણે શેડા પણ નાકમાંથી નીકળે છે, કફ થાય છે, થૂક થાય છે, લાળ છે, આ બધું આપણા અંદરથી બધું નીકળે છે. હવે એની અંદર કોઈ વસ્તુ આપણે પ્રીતિ થાય એવું છે? એને જોઈને તો આપણે ઉલટા એ થઈ જાય, આ એનાથી ભરપૂર શરીર, પણ ઉપલો દેખાવમાં આપણે મોહ પામીએ છીએ. આમ જોઈએ તો અંદરથી એમાં કંઈ મોહ પામવા જેવું કે પ્રીતિ થાય એવું છે જ નહીં. આ બધું જેને જો આપણે જોયું તો ત્યારે એનાથી ભરેલું છે, મજ્જા છે, મૌસ છે, મૂત્ર છે, આનાથી ભરેલું છે, હાડ પિંજર અંદર હાડકણ છે, બીજું કાંઈ છે નહીં. પણ છતાં ઉપરનો જેમ દેખાવ એમાં માણસ માત્ર મોહ પામે છે, સારી વસ્તુ દેખીને. પણ અંદરનો જો વિચાર કરીએ તો પછી આપણને કોઈ જાતનો મોહ થાય નહીં. એટલે આવું શરીર છે એને સમજીને એ એક દિવસ નાશ પામે છે, એ સમજીને એને વિશે પ્રીતિ કરવી નહીં. ત્યારે સ્વામી કહે છે એમાં રુધિર પણ ભરેલું છે, લોહી પણ છે, અને એ પ્રમાણે બધા દ્વારા એ નરક પણ ઝરે છે. અને આવી રીતનું એ શરીર છે, એ શરીર નાશવંત છે એમ સમજીને પછી એમાં કોઈ દાડો મોહ કરવો નહીં. પેખી પ્રગટ પિંડમાં એહ સંતે સમજી મૂકો સ્નેહ, એના સંબંધી જે જગમાય તે સાથે કેમ સ્નેહ થાય. જ્યાં જ્યાં ધર્યો જીવે અવતાર, ત્યાં કર્યો કુટુંબ પરિવાર. માત તાત ને ભગની ભાઈ, સુતા સુત દારા ને વેવાઈ. તેમાં કોણ અધિક ને ઓછે, સમતુલ્ય સગા છે સહુ. લખ 84 કુટુંબ કર્યું, સર્વે સગે આ બ્રહ્માંડ ભર્યું. માટે મેલું એ કુટુંબ જેમાં, સંતે મેલું આ સમજી તેમાં. માટે જે માણસોને જ્યારે જ્ઞાન થાય છે ત્યાર પછીથી એમાં મોહ નષ્ટ થાય. આપણને જ્યારે વસ્તુ ખોટી સમજાય કે આપણા માટે દુઃખદાયક સમજાય તેનો આપણે ત્યાગ થાય છે. એમ અહીંયા કહે છે કે આવી રીતે આપણું આ પિંડ છે એ નાશ થાય છે અને નાશ થઈ જાય છે, પણ આપણે જોઈએ છીએ. અનેકને માણસને આપણે બાળવા પણ ગયા છે, નાશ થયેલા પણ જોયા છે, આપણા વડવાઓને પણ આપણે જોયા છે. એટલે નાશવાળી વસ્તુ સમજીને એમાંથી પ્રીતિ તોડીને એટલે શું જ્ઞાનથી કે આપણે આ શરીર એક દાડો મૂકવું છે અને આ શરીરમાંથી બધી વસ્તુ છોડી જવાનું છે એટલું સમજીને જો વ્યવહાર કરે તો વાંધો નહીં. જેમ ગુણાતાન સ્વામી કહ્યું કે સંસારમાં રહેવું એટલે મહેમાનની માફક રહેવું ઘરની અંદર. હવે મહેમાનની પાસે રહીએ તો પછી આપણને એની કંઈ દુઃખ થાય નહીં, એમાં પ્રીતિ પણ ના થાય કે મહેમાન જઈએ છીએ ત્યાં ખાઈએ પીએ રહીએ સારી રીતે હાલીએ માલીએ બધું છે, બધી વ્યવસ્થા આપણને સારામાં સારી મળે છે, પણ છતાં એ ઘરમાં પ્રીતિ થતી નથી. એ બધા પદાર્થો ત્યાં આપણને ખાઈએ પીએ એમાં પણ આપણને એમ મારું નથી મનાતું. મારું મનાય છે તો દુઃખ થાય છે, પણ મારું મનાય જ નહીં પછી પ્રીતિ છે નહીં થાય. કોઈ કે કોણ આ ઘર તમારું તક ના મારું નથી, અને એમાં કંઈ થાય તો દુઃખ પણ ના થાય. ને આપણું ઘરમાં જરા કંઈ નુકસાન થાય તોય દુઃખ થાય, આપણા શરીરને જરા વાગે તોય દુઃખ થાય, બીજાના શરીરને ગમે એટલું વાગે તોય દુઃખ થતું નથી. બીજો માણસ બીજાને ઘણી દુઃખ પડે તો આપણને દુઃખ ના થાય, પણ આપણા શરીરને પીડા થાય ત્યારે દુઃખ આપણે થઈએ છીએ. એટલે જેમાં હું ને મારું બન્યું એટલે સ્નેહ થાય. હકીકતે હું નથી મારું નથી, છતાં જો આપણે એમ સમજી બેસીએ છીએ અને અજ્ઞાને લઈને આપણને આ દુઃખ થાય છે. એટલે અહીંયા એ સમજાવે છે કે આપણે આત્મા છે, આત્મા છે એમ જો આપણે સમજાય તો આત્માનો નાશ પણ નથી, આત્માને કોઈ દેહ પણ નથી, આત્માની કોઈ જાતિ પણ નથી, આત્માનો કોઈ દેશ પણ નથી, આત્માને કોઈ વસ્તુ છે નહીં. અજર અમર સુખરૂપ સત્તારૂપ આત્મા છે એવું સ્વરૂપ માનીને જો પોતે આ રીતે ભક્તિ આ કાર્ય કરે તેને કોઈ જાતનું બંધન થાય નહીં. એટલે આ જ્ઞાન સમજવાનું છે કે ખોટું ને સાચું બે સમજાય તો ખોટામાંથી પ્રીતિ તળી જાય, સાચામાં થાય. ઝાંઝવાનું પાણી જેમ કહ્યું દેખાય છે ઝાંઝવાનું પાણી, પણ એમાં આપણને કંઈ લાભ થાય નહીં, કારણ એમાં જેમ નજીક જઈએ તો પછી દૂર થાય છે. એમ આ જગતના સુખ છે કે આ શરીરના જે સુખ છે એ બધા નાશ પામવાનો છે.
એટલે એમાં કોઈ દાડો શાશ્વત શાંતિ છે નહીં એમ સમજીને એનો ત્યાગ કરે તો વાંધો ના આવે. અને એવું જેને જ્ઞાન થઈને આ કર્યું છે તો એને કોઈ જાતનું બંધન થતું નથી અને સર્વ પ્રકારે સુખને પામે છે. સ્વર્ગ મૃત્યુને પાતાળમાય રહેવા જેવી વસ્તુ નથી ક્યાંય. રહે નહીં જે દેખાય દેહ માટે સંત એથી નિરસ્નેહ. સ્થાવર જંગમ જે કહેવાય સર્વે છે કાળના મુખમાય. સુસમજીને કરે સ્નેહ માટે સંત એથી નિરસ્નેહ. એમ વાત કરે સહુ સંત તમે સાંભળજો ગુણવંત. જ્યાં લગી મનાય હું દેહ ત્યાં લગી નહીં નિરસ્નેહ. દેહ કેળે વળગ્યો સંસાર પાપ પુણ્ય વળી પરિવાર. સુખ દુઃખ માન અપમાન હર્ષ શોક વૃદ્ધિ વળી જાન. એહ સર્વે રહ્યા દેહ વાસે દેહ માનતા સર્વે મનાશે. જ્યારે થાય દેહથી નિસ્પૃહ ત્યારે તૂટે સહુથી સ્નેહ. કે શું કહે છે આ પ્રમાણે સ્વર્ગ કે મૃત્યુ પાતાળ બધે ઠેકાણે આ પ્રમાણે માણસો છે એમાં આ બધી વસ્તુ દેખાય. એટલે આ સ્થાવર જંગમ પૃથ્વી જે કંઈ કહો એ બધાનો એક દિવસ નાશ થઈ જાય. પ્રલય થાય ત્યારે કોઈ વસ્તુ રહેતી નથી. અને એ પ્રમાણે જ્યાં લગી આપણને આ વસ્તુ મનાય છે, સત્ય મનાય છે, સાચી મનાય છે એટલે પ્રીતિ તળતી નથી. એમાંથી આપણે પ્રીતિ નથી તળતી. આપણને સાચું મનાયું છે એટલે એમાં વધારે વધારે ઊંડા ઉતરતા જઈએ છીએ. એટલે એ આપણને સમજાવે છે કે જ્યાં લગી મનાઈ દે ત્યાં લગી કોઈ દાડો આપણને એમાંથી સ્નેહ તૂટે નહીં. જે વસ્તુ તમે પોતાની સાચી માની છે તો એનો સ્નેહ તૂટે. એને સંભાળ્યા કરીએ, એના માટે પ્રયત્ન કરીએ, એને દાખલો કરીએ, પણ અંતે પાછું જતું રહે છે એ પણ નક્કી છે. ગમે એટલા પ્રેમથી એથી આપણે ભેગું થયું હોય તો પણ એક વખત એ છૂટું થઈ જાય છે. એટલે કહે છે કે જ્યાં લગી આપણને આ દેહ છે હું મનાશે ત્યાં લગી આપણને આ બધી પ્રીતિ થશે થશે. જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. કે આપણને દેહ હું છે એવું માનીએ છીએ એટલે આ ભોગવવાનું થાય. ખાવાનું કે વૈભવ કે સુખ કે સમૃદ્ધિ કે આપણે બધા જે વૈભવો છે એ ભોગવાનું મન થાય છે. પણ જ્યારે આપણને દેહ ન મનાય, આ દેહમાંથી પ્રીતિ આપણે ટળે તો પછી આ બધી ભોગવાની ઈચ્છા ના થાય. હરી ઈચ્છાથી એનું શરીર એ રહે પણ એને ભોગવીને એમાં આસક્તિપૂર્વક જેનું જીવન ચાલે છે એમાં એને વર્ગે નહીં. એટલે દેહને સ્વામી કહે છે આ પ્રમાણે મનાય છે ત્યાં લગીને કોઈ દાડો આપણને એમાંથી સ્નેહ તૂટવાનો નથી. અને દેહ કેળે આ બધો સંસાર છે. દેહ આપણો છે એને આપણે માનીએ એટલે બધો પછી આ મારા કુટુંબ છે, અમારા પરિવાર છે, અમારી સમૃદ્ધિ છે, અમારા બંગલા છે, અમારા મોટર છે, આ બધી વસ્તુ આપણને મનાઈ ગઈ. પણ જો આપણે દેહ ના મનાય તો પછી બધી વસ્તુ આપણી ક્યાં રહી? આ બધું આપણો જે બધો સંસાર છે શું નાશવંત આ દેહ છે અને એની સાથે આ બધું વર્ગ્યું છે એ બધું નાશવંત છે. શરીર જેમ નાશ થઈ જાય છે તો પછી સંસારે નાશ થઈ જવાનો છે ને. આપણે જ્યારે અગ્નિ સંસ્કાર થયો પછી આપણો સંસાર છે ખરો? છે જ નહીં. શરીરને આપણે બાળી નાખ્યું પછી આપણા સંસારે બળી ગયો, બધું કશું જ છે જ નહીં. એ આપણે જોઈએ છીએ જાણીએ છીએ પણ પેલું જ્ઞાન નથી એટલે એ કરીને આપણે એમાં પ્રીતિ રહે છે ને આપણે એને સાચું માની અને ઠેઠ સુધી એમાં વર્ગી રહીએ છીએ. એટલે સ્વામી કે એમાંથી પાછી વૃત્તિ વાળીને ભગવાનમાં પ્રીતિ જેટલી થાય એટલી પ્રીતિ આપણે જો કરીશું તો આપણને કોઈ જાતનો વાંધો આવશે નહીં. એટલે એ આપણને સમજાવે છે કે શરીરની છૂટતા બધું છૂટી જાય. જેમ સ્વપ્નાની સમૃદ્ધિ સ્વપ્ના શાસે દાસેજી, જાગ્યા પછી એકે મળે વસ્તુ નહીં પાછીજી. આ સ્વપ્નાની સાથે બધું ચાલ્યું જાય. જાગ્રત થયા એટલે બધું મહિલા તો બધું જોયું હોય પણ કંઈ રહે છે? એવી રીતે શરીર છે ત્યાં લગીને આપણને આ સુખ મનાય છે, સારું મનાય આજે બધા, પછી કશું આપણું છે નહીં. ત્યારે એ વસ્તુનો આપણે ત્યાગ કરવાનો છે. ત્યારે એ અહીંયા સમજાવે છે કે જ્યાં સુધી આપણને આ દેહ વર્ગ્યો છે, આ દેહની કેળે બધો આ સંસાર છે એટલે શરીર મનાય છે એટલે સંસાર પણ આપણે મનાય કે સાચો છે સંસાર. પણ સ્વામી કહે સંસાર તો ઝાંઝવાના પાણી જેવો છે. ઝાંઝવાના પાણી જો સાચા હોય તો સંસાર સાચો છે, સંસારનું સુખ સાચું છે. શરીર પણ આપણે સાચું માનીએ એટલે બધું મનાય પણ શરીર જ જ્યાં નથી તો પછી આ સંસાર પણ નથી. આટલું જ આપણે સમજાવે છે તો પછી દુનિયામાં કોઈ ઠેકાને પ્રીતિ થાય નહીં. શાશ્વત એક જ વસ્તુ છે પરમાત્મા. જે પરમાત્મા છે એનો કોઈ દિવસ નાશ થતો નથી. માટે એ પરમાત્મામાં પ્રીતિ કરીએ તો આપણો ઉદ્ધાર થાય, આપણી મુક્તિ થાય. કારણ કે આપણે આમાંથી પ્રીતિ તળી ગઈ અને ભગવાનમાં પ્રીતિ થઈ એ ભગવાનના પદને પામી જાય પછી એને કોઈ કરવાનું રહેતું નથી. એટલે સ્વામી કહે છે આ બધું
દેહ છે એ મનાય છે એટલે એનાથી સંસાર બધો થાય છે, પછી એમાંથી પાપ પણ થાય છે, અને એ પ્રમાણે આપણને સુખ દુઃખ માન અપમાન આ બધું એમ થાય છે, હરખ શોખ થઈ આવે છે. કેને લઈને? શરીરને લઈને. શરીર મનાનું છે એટલે કોઈ બહુ પૈસા આવી જાય તો હરખ થઈ જાય, બહુ સુખ આવે તો હરખ થઈ જાય, બંગલા મોટર બધું આવે તો આનંદ થઈ જાય, અને જતું રહે પાછું દુઃખ થાય. લ્યો, પણ એ હતું જ નહીં. આપણે જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? અને કંઈ સાથે લઈ જવાનું નથી, પણ છતાં વચમાં આપણને મમતા થઈ ગઈ, મનાઈ ગયું એટલે દુઃખ થયું. આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ કે નથી, છતાં પણ મનાયું છે એટલે એને કરીને આપણને આ બધી વસ્તુનું એ થાય છે. એટલે શું કે દેહ મનાય છે એટલે સુખ થાય છે, એટલે કોઈ વસ્તુ આવે તો સુખ થાય, જાય તો દુઃખ થાય. આપણને કોઈ સારી રીતે બોલાવે ચલાવે, કેમ છો, તો આપણને જરા માન આવી જાય એટલે આનંદમાં આવી ગયા આપણે. લો, અને કોઈ કે તમે તો મૂર્ખ છો ને અક્કલ વગરના છો ને આવું કે તો તરત પાછું ગ્લાનિ થઈ જાય. પણ કોને? શરીરની વાત છે. આત્મા છે એને તો વસ્તુ છે જ નહીં. આ તો શરીર છે એટલે બહુ બોલાવે ચલાવે, કોઈ સારી રીતે કરે તો આપણને આનંદ થઈ જાય, અને કોઈ જરા આપણું અપમાન કરે તો આપણને દુઃખ પણ થઈ જાય. એટલે આ બધા દેહને લઈને સુખ ભાવ છે, સુખ દુઃખના ભાવો છે, અને માન અપમાનના ભાવો છે. પણ શરીર જ જ્યારે ના માને તો શરીરને કોઈ સારી રીતે બોલાવે, એને ચંદન ચર્ચે કે પછી ધૂળ નાખે ઉપર, તે સરખું. અને હાથીએ બેસાડે કે પછી પ્રગટના ઘોડા ઉપર બેસાડે તો સરખું છે, એમાં એને કંઈ વાંધો નથી. કારણ બે વસ્તુ છે કે આપણે હાથીએ બેસાડે, ઘોડે બેસાડે અને ગધેડે બેસાડે, પણ સરખું છે કે નહીં? એમાં ક્યાં વાંધો? તુકારામને ના બેસાડ્યા, ગધેડે બેસાડ્યા. તુકારામ એક ભક્ત થઈ ગયા આપણે મહારાષ્ટ્રની અંદર, બહુ ભક્તરાજ હતા. નરસિંહ મહેતા જેમ આપણે થયા એવા એ ભક્ત હતા. અને પછી બિચારા ગરીબ સ્થિતિના, એમને જેને ભગતને જગતને વેર હોય ને દરબાર, કેમ છે આપણે બરોબર છે કે નહીં? એટલે એવું જ હોય, કોઈ ભેગું થાય જ નહીં, ગમે એટલો પ્રયત્ન કરે તો હોય. એટલે એની સ્થિતિ એવી જ હોય. પણ ભગવાનનો આધાર હતો એટલે દુઃખ ના મને. આપણને લાગે કે આ બિચારા દુઃખી છે, નરસિંહ મહેતા દુઃખી થઈ ગયો, આ ફલાણા દુઃખી થઈ ગયા. એટલે જેટલા ભક્તો થાય આપણે મને દુઃખી થાય, એને લોકો માન કરે, અપમાન કરે, મારે, જોડે બધું જ કરે. પણ એ ભક્તને તો કોઈ દુઃખ જ નહીં. એ તો ભગવાનની મસ્તીમાં અલમસ્ત ચાલ્યા જ કરે. ગમે લોકો માન અપમે ગમે તે કરે તો એની મસ્તીમાંથી એ ખાતે નહીં. આપણે જોયું છે કે ભગતજી મહારાજનું અપમાન પણ થયેલું છે, શાસ્ત્રી મહારાજનું પણ ખૂબ થયું છે, જોગી બાપાને પણ કરનારા મળ્યા છે. પણ છતાં એમની મસ્તીમાંથી કોઈ તો ડગ્યા, જરાય ડગ્યા નથી. એટલે જાણે છે કે આ દેહની અંદર લોકો ગમે તે કહે તો આપણે ક્યાં છે? આપણે તો આત્મા છે, ભગવાનના ભક્ત છે. એટલે એને કોઈ દિવસ શબ્દ લાગ્યો નથી, અને એ વસ્તુ એમને ગણી પણ નથી. શરીર માનાય તો જ દુઃખ થવાનું. શરીર નથી, હું આત્મા છું, તો એને કોઈ દાડો દુઃખ થાય નહીં. તારે એ હાથીએ બેસાડે તો એને આનંદ છે, અને ગધેડે બેસાડે તો એ આનંદ છે. કારણ કે એ પ્રમાણે એને સોનામાં ને ધૂળમાં બેમાં સરખો ભાવ, પથરામાં બે સરખો ભાવ છે. એ મળે એને કંઈ મળ્યું તોય ભલે, ના મળે તોય ભલે, કારણ એનો આનંદ જ નથી. એટલે પછી આ જગતના કોઈ પદાર્થનો જેને આનંદ નથી એટલે એને દુઃખ થવાનું જ નથી. એ આવે કે જાય, મળે કે ના મળે, કોઈ સારી બોલાવે કે ના બોલાવે, જો એ તે માને તો દુઃખ થાય ને. પણ એ મનાય જ નહીં, પછી શું થાય? દુઃખ જ નથી. જોગી મારે કહ્યું કે તમને બધો આનંદ છે, અમને આ ભગવાન શ્રીમાન શાસ્ત્રીમાં જ મળ્યા એનો આનંદ છે. આપણે બંગલા મળ્યાનો આનંદ થાય, અને જતો રહે પાછો થાય કે મારો બંગલો જતો રહ્યો. લ્યો, પણ ભાઈ તું આવ્યો ત્યારે ક્યાં લઈને આવ્યો તો વિચાર કરીને. આપણે એક જ વસ્તુ છે કે આપણે લઈને ક્યાં આવ્યા હતા? નતો બંગલો, તો કેટલું સુખ થઈ જાય. એક થોડું જ્ઞાન જ થઈ જાય એમાં સુખ થઈ જાય. અને એની પછવાડે ગાંડા થઈ ગયેલો, પત્ની પડી જાય તો એની પછવાડે ગાંડા થઈ જાય કે હો મારા પત્ની જતા રહે. પણ હતા જ નહીં, જન્મ્યા ત્યારે આપણું લગ્ન થઈને આવ્યા હતા, કશું થયું નહોતું. પણ છતાં આ વ્યવહારમાં વર્ગ્યા એટલે એકબીજામાં પ્રીતિ થઈ, એટલે એને લઈને પાછું દુઃખ થાય. પત્નીને પતિનું દુઃખ થાય, છોકરા એનું દુઃખ થાય કે આ મારો છોકરો હતો ને જતો રહ્યો, પણ જન્મ્યો જ નહોતો. પછી શું? આપણે ખોવાઈ ગયો કે જતો રહ્યો કે નાસી ગયો, પછી આપણે એને દુઃખ જ શું કરવા મળે. એટલે કોઈ વસ્તુના જો વિચાર ના રાખીએ, શું કે સાંખ ના રાખીએ ને દુઃખ દુઃખને દુઃખ, અને સાંખ કરીએ તો કોઈ દુઃખ જ નથી. કાંકરીએ ગયા નહોતા, મેળો ભરાયો નહોતો. લો, કંઈ કોઈ જાતનો વાંધો જ આવે એમ આ જગતમાં આપણે કોઈ કમાયા જ નતા કે આ બંગલા મોટર આપણે હતા જ નહીં. એટલે જતા રહે તો એનું દુઃખ ના થાય એમ. જેમ એટલે નરસિંહ મહેતા તુકારામની વાતો કરી છે. શું કેમ નહીં કે બધા માણસોએ એને ગધેડે બેસાડ્યો, માથે મૂંડો કરાયો, ગાજર અને રીંગણની હાર પહેરાયો સારી રીતે, અને અવરે ગધેડે બેસાડ ચૂનો ચોપડીને છોકરાઓ હુરિયો મસ્કરી કરતા આખા શહેરમાં ફેર્યું. એના પત્નીને જરા દુઃખ થયું. બિચારા પત્નીને એટલું જ્ઞાન નહોતું એટલે દુઃખ થયું. કારણ તમારી આબરૂ ગઈને તમે ભગત કહેવા, ભગવાન તમારી રક્ષા ના કરીને આ લોકો આવું તમને કરે. પેલા તો અલમસ્તમાં હતા. એક એમાં તને દુઃખ શેનું થાય કે આપણે બેનું લગ્ન થયું ત્યારે ફૂલેકું તો ફર્યું નહોતું, ત્યારે પૈસા નહોતા ને કંઈ સગવડ નહોતી આપણી પાસે.
પતિ એમના લગ્ન થયા ત્યારે આપણી સ્થિતિ સાધારણ હતી, એટલે આપણે ફૂલેકું તો ફરે જ નહોતું. એટલે દુનિયાએ કોઈ જાણ્યું નહોતું કે આપણું ફૂલેકું આ ફૂલેકું ફર્યું, એમાં હું આપણી પ્રસિદ્ધિ થઈ. અને સાથે આપણી પાસે કંઈ પૈસા નહોતા, ત્યાં 10 દાડા શાક ચાલશે, ગાજર રીંગણાનું મળ્યું છે, 10 દિવસ શાક કરીને ભજન કરજો. પૈસા મૂડાવાના પૈસા નહોતા, તે મૂડી નાખ્યું મફત લ્યો. અને મય પાછો ચોપડ્યો છે ચૂનો, એટલે પાદેને ખંજે ખોડો પછી થશે નહીં, કોઈ જાતનો વાંધો પણ નહીં આવે આપણને. ખોડો પછી થાય આપણને, ચૂનો ચોપડે એટલે હાવ શરીર અંદરથી બધો એ જતો રહે, એટલે શાંતિ થઈ જાય. ત્યાં જો કહેવાનું શું છે કે આવી રીતે એનું જ્ઞાન હતું તો કેટલી અલમસ્તમાં બોલ્યા, કંઈ દુઃખ જ નહીં, હસતા જ મળે બોલ્યા. નરસિંહ મહેતાને કહ્યું તો શું કહ્યું, ભલે ભાગી જંજાળ સુખે પશુ જે ગોપાળ, કે જંજાળ એટલે આ બૈરા છોકરા જ્ઞાન, ભલે જ્ઞાન એમાં શું છે, આવો ભગવાન પછી સારી રહે શાંતિ રહે. ને આપણે બીજાની વાત કરીએ કે કોઈ જોજો જરાક અમારે વિચાર છે, એટલે શું આવું ગયું એ ગયું, ફરી વારનો શું કા વિચાર કરે, એક વખત થઈ ગયું પતી ગયું. પણ તોય માણસને એમ થાય કે મારે એવો સાથી જોઈએ, એટલે સાથી જોઈએ કે રહેવાનો જ ભેગો લઈ જવાનો સાથી. માણસને એવી મમતા વર્ગે છે કે મોટી ઉંમર થાય ને જતો રહ્યો સાથી, એટલે થાય કે આવો મારો સાથી વગર કેમ રહેવા છે, બૈરા છોકરા આપણી ખબર રાખશે નહીં રાખે, એટલે આવું બધું મનમાં બહુ વિચારો આવે છે. પણ આપણે જન્મ્યા ત્યારે સાથી લાયા નથી ને લઈ જવાના સાથી નથી. ભગવાને સુખ્યા કર્યા તો નરસિંહ મહેતાને કેટલો આનંદ, પણ બીજાને દુઃખ થાય કે આપણને આમ છે ને તેમ છે. માટે આ બધો વિચાર જો આપણે રાખીએ તો સંસારમાં સમૂહ રહે, સારું રહે, સુખ રહે, શાંતિ રહે. એટલે શરીર નાશવંત છે એ બરોબર સમજીને એમાંથી પ્રીતિ ટાળીને ભગવાનનું સુખ અખંડ છે, અવિનાશી, એની વાત કરવાની અહીંયા કહે છે. એટલે પ્રમાણે એ સર્વ દેહને વિશે આવી રીતે મમતાને લઈ અને માન અપમાન સુખ દુઃખ થાય છે. માટે જ્યારે એ દેહથી આપણે નિષ્પ્રિય થવાય અને એ બધામાંથી આપણો સ્નેહ તૂટી જાય, એટલે એમાંથી આપણી પ્રીતિ તૂટી જાય. કારણ આવું સમજાય તો તૂટે ને, ભાઈ નાશ પામવાનું એમાં પ્રીતિ શું, ખોટામાં પ્રીતિ શું, એટલે તરત એની અંદર થઈ જાય. પિત્તળ ને સોનું બે હોય તો આપણે તરત કેવું થાય, સોનાને પકડી લઈએ ને કે પિત્તળને લેવા જાય, જાણીએ છીએ કે પિત્તળ કરતાં ઘણો સારો માલ છે, એટલે એની વિશે આપણને સહેજે અભાવ થઈ જાય. એમ સ્વામી કહે છે આ દેહ છે એ પણ પડવાનું છે, એમાંથી આપણે સ્નેહ ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવાની છે. ત્યારે સ્વામી અહીંયા કહે છે કે જ્યારે મનાય આત્માપ ત્યારે જાય સર્વે સંતાપ, આત્મરૂપ મનાય આપનું ત્યારે નર પામે નિરસ્નેહીપનું. આત્મા જ્યારે આપણને મનાય છે ત્યારે સ્વામી કહે છે આપણે બધા સંતાપ જાય. સંતાપ એટલે દુઃખ, કારણ કે દેહને લઈને દુઃખ છે ને, દેહ મનાય છે એટલે દુઃખ છે, બસ બીજું કાંઈ નહીં. માન અપમાન ને સુખ દુઃખ ને મારું તારું ક્લેશ ને કજિયા ને લોકોને હેરાન કરવાનું, માર કરવાનું, પૈસા કમાવાનું, આ કરવું, બધે ઝંઝટ આપણે ઊભી થઈ ગઈ છે, જબરજસ્ત ઝંઝટ. અને એને લઈને આ બધું જગતની અંદર ક્લેશ ને કંકાશ ને બધું થાય છે. એનું કારણ શું એ છે, પણ એ ભાવ જતો રહે, આત્મદ્રષ્ટિ થઈ ગઈ તો બધાને પછી અંદર બધામાં ભગવાન જોવા છે, કે બધાની અંદર સારું દેખાશે, કોઈમાં ખરાબ દેખાશે નહીં, અને કોઈનું લેવાનું મન પણ થશે નહીં, કોઈને દુઃખ આપવાનું પણ મન થશે નહીં, શાંતિથી પોતે રહેશે. ત્યારે એ દ્રષ્ટિ જ્યારે આવે છે ત્યારે આપણને કોઈ જાતનું દુઃખ આપણને રહેતું નથી, અને જગત બધું પણ એની અંદર કોઈ પ્રીતિ થતી નથી. એક ભગવાન સામી દ્રષ્ટિ હંમેશને માટે રહે છે, એટલે એને કોઈ જાતનો વાંધો આવતો નથી. જ્યાં જુએ ત્યાં રામજી દુસરો ન ભાષે રહે, ભગવાન જ દેખાય, ભગવાનમય દ્રષ્ટિ આખી સૃષ્ટિ એને દેખાય. પણ આપણી આંખમાં જગતની સૃષ્ટિ છે એટલે પછી વિકાર બધા છે, એટલે વિકાર બધો દેખાયા કરે. ત્યારે એવી વસ્તુ જો થાય તો વાંધો આવે નહીં. જોગી મારે કહેતા ભગવાન સર્વનું ભલું કરો, એ શું કરવા બોલતા આપણે થાય, ભગવાન કોઈનું ભલું કરો એમ થાય, ભલું કરવું તો મારું કરે, બીજાનું તો જે થવાનું એ થાય. આપણે એવો જ વિચાર કરીએ કે મને જ બંગલા મોટર ગાડીઓ થાય, મને જ બધું સુખ મળે, બીજાને શું કામ મળે, એવો આપણો સ્વભાવ છે. આપણા જીવનમાં ઈર્ષા રહી છે, છળ છે, કપટ છે, પ્રપંચ છે, બધું રહેલું છે. એટલે આપણે કોઈનું સારું કરી શકીએ નહીં અને કોઈનું સારું થાય જોઈ શકાય નહીં, બે વસ્તુ આપણામાં પડી છે. જ્યારે એવા મોટા પુરુષોએ આત્મદ્રષ્ટિ સમજે છે કે ભાઈ બધા સુખી થાય, ભગવાનને ભજન કરે બધા જ શાંતિ થાય, એવો એનો ભાવ હંમેશને માટે. આપણે બીજાને દુઃખી કરવા પ્રયત્ન કરીએ, બીજાને સુખી કરવા પ્રયત્ન કરીએ, એટલો ફેર કે નહીં. એની દ્રષ્ટિમાં આપણી દ્રષ્ટિમાં એટલો ફેર છે કે આપણે બધાને દુઃખી કરવા હેરાન મથીએ છીએ, જ્યારે બધાને સુખી કરવા મૂકે. આપણે બીજાને વ્યસની કરવા કરીએ છીએ અને નિર્વ્યસની કરવા પ્રયત્ન કરે. એટલે આવી દ્રષ્ટિ આપણી અંદર રહેલી છે, એટલે એનાથી આપણે સુખી થતા નથી. અને એમને સુખ છે એનું કારણ શું છે, કશું સંપત્તિ નથી, એમની પાસે બંગલા નથી, મોટર નથી, ગાડી નથી, કંઈ છે. સંતો પાસે એવી કોઈ છે વસ્તુ નહીં. જોગી મહારાજ શાસ્ત્રી મહારાજ પાસે શું હતું, કંઈ જ નહોતું, છતાં પણ આપણાથી વધારે આનંદમાં રહેતા, વધારે સુખ્યા રહેતા, વધારે એમને પ્રફુલ્લિત રહેતા હતા. આપણી પાસે બંગલા મોટર છે તો એ દાડામાં 10 વખત તો આપણું મોડું બગડી જાય છે, દિવેલ પેદા જેવું ને ખાટી કડી જેવું થઈ જાય.
અને કેટલો ક્રોધ કરીએ, કોકને મારીએ, કોકને જોડીએ, કોકને આમ કરીએ, એવા બધા 1000 વિચાર આવી જાય આપણને દાડામાં કેટલી વખત. શા માટે? આપણી દ્રષ્ટિમાં બધું છે, એમની દ્રષ્ટિમાં કશું છે નહીં. એટલે એમને આનંદ છે, દ્રષ્ટિમાં ભગવાન જ એક જ છે. એટલે શાંતિ. બધામાં ભગવાન જુએ છે, બધાનો ભગવાન જુએ એટલે કહે છે કે ભગવાન દરેકનું સારું કરો, દરેકને આનંદ થાય. એટલે આ જ આપણે સમજવાનું છે. એમને બધાની સાથે પ્રીતિ છે, છતાં પ્રીતિ નથી. એ બધામાં ભગવાન છે માટે પ્રીતિ છે. આપણે કંઈ ભગવાન બધામાં પ્રીતિ છે, સાથે ભગવાન છે એને લઈને, છતાં નથી. ભગવાનમાં એક જ ભગવાનમાં પોતાની વૃત્તિ અખંડ ચાલે છે. એટલે આ પણ દ્રષ્ટિ કે આપણે દરેકમાં જે કંઈક હેતપ્રીત થવાનું કારણ શું? ભગવાન એમ જ છે માટે. એટલે ભગવાનમાં પ્રીતિ. દેહ સામું, એના દેહ સામી દ્રષ્ટિ રાખીને આપણે પ્રીતિ કરીએ તો બંધન જ થવાનું. પણ આત્મદ્રષ્ટિ જ્યારે થાય છે ત્યારે કોઈ જાતનું બંધન થતું નથી, અને મારું મનાતું નથી ને હું મનાતું નથી, એમાંથી આપણે થઈ જાય છે. એટલે કે જ્યારે આત્મા મનાય છે ત્યારે કોઈ પ્રકાર એને એ પ્રમાણે વસ્તુ રહેતી નથી. અને અહીંયા સમજાય છે કે આત્માને કોન માત તાત, આત્માને કોન નાત જાત, કુળ કુટુંબ જે પરિવાર, આત્માને નહીં સૂતનાર, આત્માને નહીં આપ પર, શત્રુ મિત્ર નહીં અવર, આત્માને નહીં ધરાધામ, આત્માને નહીં દેશ ગામ, આત્માને નહીં ધન માલ, અસન વસન ભૂષણ રસાલ, માટે આત્મા આપે મનાય, ત્યારે સર્વથી નિસ્નેહ થાય. શું કહે છે કે આત્માને કોણ નાત જાતમાં છે? આમાંથી આત્મા નીકળી ગયો, એને બીજા જન્મ ધર્યો. હવે બ્રાહ્મણમાં છે ને ક્ષત્રિયમાં, ક્ષત્રિય હોય તો વૈશ્યમાં આવ્યો. અગર આ સારંગપુર છે ને પછી ડેકવાડીમાં આવ્યો, ડેકવાડીમાં તો પછી હિન્દુસ્તાનમાં આવ્યો, કોઈ પણ ઠેકાણે આપણે અમેરિકામાં આવ્યો. પછી કંઈ દેશ ખરો? દેશે નથી, ગામે નથી. નાતમાં આપણે પછી બ્રાહ્મણ હતા અને ક્ષત્રિય થયા, ક્ષત્રિયમાંથી વૈશ્ય થઈ ગયા. નામ પણ બદલાઈ ગયું આપણું, નામ પણ કોઈ જાતનું રહ્યું નહીં. અત્યારે વકાવી નામ છે ને પછી વખત ફરી પાછું બીજું નામ થઈ જાય. એટલે કંઈ આવે ખરું નામો? નરસિંહ ભગત આવે એટલે એ ના રહે. નરસિંહ ભગતને પાછા બદલાઈ જાય, નરસિંહ બદલે બીજા કર્મસિંહ થઈ જાય, એમાં ક્યાં વાંધો? એટલે એ બદલાઈ જાય બધા. એટલે નામ પણ રહેતું નથી. આમાંથી શરીરમાંથી આત્મા નીકળ્યા પછી એ આત્માને આપણે આ શરીરને કોઈ કહી શકતા નથી કે આ તારું ગામ, આ તારું નામ. શરીરમાંથી આત્મા નીકળ્યો પછી કંઈ છે? કશું રહેતું નથી. અને એ આત્મા છે એને કોઈ છે ને. આત્મા તો વાસના એ કરીને, જો આપણી વાસના હોય તો પછી આપણે આ લોકમાં આવવું પડે. જન્મ મરણનું કારણ શું? આપણે વાસના છે માટે આત્મા દેહ ધરે છે, અને દેહ કરીને પાછો આ બધું દુઃખ ભોગ. પણ એ આત્માને જો આ પ્રમાણે કોઈ જાતની વાસના ન હોય તો પછી નિર્વાસનિક થાય, ભગવાનમાં પ્રીતિ થાય, તો પછી આપણે કોઈ બંધન રહે નહીં, ભગવાનના ધામને પામી જવાય છે. એટલે અહીંયા કહે છે કે આત્મા રૂપ છે. આત્માને કોઈ માતા નથી, કોઈ તાત નથી. બીજે જન્મ થયો એટલે પછી ક્યાં માતા પિતા છે? એ તો દેહના સંબંધે થયું ને, કે મારા માતા છે ને આ મારા પિતા છે, આ મારી નાત છે ને આ મારી જાત છે, આ મારું કુળ છે ને આ મારું કુટુંબ છે, આ પ્રમાણે અમારા પુત્ર છે ને આ મારા સ્ત્રી છે. આત્માને કોઈ બાળકો નથી ને પોતા નથી, કે આ મારો છે ને આ તારો છે, એવું પણ નથી. શત્રુ નથી ને મિત્ર નથી, એને બીજું કોઈ છે નહીં. એને ધરા પણ નથી. ધરા એટલે પૃથ્વી. રાજ રહ્યા કોઈના? બધા રાજ મૂકીને ચાલ્યા ગયા. પૃથ્વી કોઈની થઈ છે? પૃથ્વી રાજા રામ નહીં, કોઈની છે નહીં. ભગવાન રામની જ છે, પણ લોકો મંડી પડ્યા મારી મારી કરે. અને બધા ભોગવનારા બધા જતા રહ્યા. છત્રપતિ બધી કેટલી મોટા રાજ હતો, રાજ્ય જતો રહ્યા. જે રાજ પોતાનું માની બેઠા હતા એવા ગયા. રાવણ જેવો રાજ એ પણ ગયો, હિરણ્યકશિપુ ગયો, બધા ગયા. અત્યારના રાજાઓ ગયા ને આ વલ્લભભાઈ બધા રાજાને લઈ લીધું બધું. લ્યો, એમની ભૂમિ રહી. આપણે 2 હાથીના 4 હાથીના ધણી પણ છે. અરે એક મકાન આપણું નથી પછી બીજું શું છે? મકાન બંગલો આપણે બાંધ્યો હોય એ પણ આપણો છે. આમાંથી આત્મા નીકળ્યા પછી એમાં બંગલામાં રાખે ખરા? કે એના છોકરાને કહે મેં બાંધ્યો છે, તું રહેવા દે, પણ હવે તમે નીકળો, સ્મશાન ભેગા થઈ જાઓ, અહીં નહીં રહેવા દે. આપણે રહેવું છે તો નહીં. શરીર ઉપર સારું વસ્ત્ર હશે નહીં રહેવા દે, સારું ઘરેનું હશે નહીં રહેવા દે. આપણે જ મળેલું, આપણે પ્રાપ્ત કરેલું આપણા શરીર ઉપર નહીં રહેવા દે. બધું જ ઉતારી લે છે. અને બંગલો સારામાં સારો કરે છે તો એ કહે છે નીકળો, જાઓ, અહીં આપણે છે આ રહ્યું સ્મશાન, ત્યાં જ સૌને લાવીને હુવાડી દેવાના. જય સ્વામિનારાયણ. એટલી જ જમીન આપણે મળવાની, એથી કઈ નહીં. એ પાછી અહીં રહે છે, રાખોડી જવાની આપણી, એ પાછી સાથે જ કશું નથી આવે. હવે એ ધરા મારી છે, મારી છે, મારી છે કરીને આપણે મમત્વ કરીએ અને એને માટે માથા ઉડી જાય. એને માટે મોટા યુદ્ધો થાય, એને માટે મોટી તકરારો થાય. એક ચાહ જમીન સારું, માણસ હજારોનું ખૂન કરી નાખે. ચાહ જમીન, વેચ જમીન સારું. લો, કોર્ટો ચડે છે, આખી મિલકતો ખલાસ કરે છે. હવે વેચ જમીનમાં તો કેટલી જમીનો આવે, કેટલા પૈસા કોર્ટોમાં ખરીદી નાખ્યો.
એટલા માણસનો વધ પણ થઈ જાય. એટલે મોટું ભયંકર યુદ્ધ થાય છે એની અંદર. નાનામાંથી મોટા ચિનગારીઓ એટલી ઉપડે છે કે જમીન જાગીર સારું. આપણે કહે છે ને વિવક્ષા કે સામ્રાજ્ય માટે એક તો કે મને વધારે પડતો ગ્રાસ મળે. સામ્રાજ્ય એટલે મોટી સત્તાઓ જેને કહીએ છીએ. આ રશિયા અમેરિકા એ જ કરે છે ને. આ નાના પણ નાના ગરજદારો, નાના તારીખદારો, નાના ખેડૂતો, નાના માણસો એ પણ લે છે. આ વાઘરી કૂવા બેઠા એ જ ઝઘડે છે ને કે અહીંયા ત્યાં કૂવો કર્યો, મારી જગ્યા તું આવી રીતે આવે. અરે અમારા જેવા બાવા હતા તે લડ્યા ઝઘડ્યા કે અમારી ખીટી તમે ક્યાં આવ્યા. જેને મોટો રાજ મૂક્યો હતો. ભરતશ્રી અને ગોપીચંદ 2 જણા મહાન રાજાઓ હતા. એને વૈરાગ થયો, છોડી દીધું જગત બધું અને ફર્યા બાવા ફકીર જેવા થઈને. એક ધર્મશાળામાં જઈને પેલો ગોપીચંદ આવ્યા, એને ખૂટીએ પોતાની જોરી ભરવી. થોડી વાર પછી ભરતશ્રી આવ્યો, એને ઉઠાવીને એની મૂકી. પેલા ગોપીમાં ગયા હતા ભિક્ષા માગવા કે ક્યાં ત્યાં જોરી, ક્યાં તો મારું સ્થળ છે, આ મારી ખીટી ત્યાં ક્યાં ભરી. પેલો કે તો મારી છે તારી છે નહીં, 2 ઝઘડ્યા લ્યો. પછી વળી રસ્તે જતા કોકે કહ્યું કે આ ધન છે ગોપીચંદ ને ધન છે ભરતશ્રીને કે આખા રાજ મૂકે આ ખીટી હારું બાવા લડે છે. બાવા થઈને ખીટી હારું લડે છે કે મારો મહત્વ કરે છે. પેલા જેને કહા તો આપણે 2 છે માટે છના મના ચાલો જય સોમનાથ. એટલે કહેવાનું શું છે કે આવી નહીં જેવી બાબતમાં તકરારો આપણી થઈ જાય, ખૂન મરકી થઈ જાય છે, નાશ થઈ જાય છે. એટલે મારા કે ધરા પણ આપણી છે. આપણે આંખ બીજાની સાથે ધરા પણ નથી. એ હકીકત વસ્તુ છે. માટે ખોટો મમત્વ કરવો નહીં. ભગવાન જેટલું આપ્યું છે એટલું જરૂર ભોગવવું. ભગવાને પૈસા આપ્યા છે એટલા જરૂર આપણે ઉપયોગ કરવા, પણ કોઈના ખરાબ રીતે લેવા માટે કોઈને દુઃખી હેરાન કરીને કશું જ કરવું નહીં. કોઈની પૃથ્વી પણ લેવી નહીં, કોઈનું કંઈ પણ વસ્તુ આપણે પરાણે લેવી નહીં અને દુઃખી કરીને કોઈને ના લેવું. સુખી કરીને તમે લેશો, મહેનત કરીને પુરુષાર્થ કરીને જે મેળવશો એ સાચું રહેશે, એનાથી શાંતિ અને સુખ રહેશે. પણ ખોટી રીતે જેટલું થાય બધું ખોટી રીતે. આ તકરારો અને ટંટાને જે લડીઓ થાય એનું કારણ કે ખોટો જે ખોટો મમત્વ આ શરીરમાં ભરગ્યો છે અને આ દુનિયામાં એને લઈને જ આ બધો ઝઘડાઓ થાય છે. એને લઈને જ આપણે દુઃખી થઈએ છીએ. પણ એટલું જો નીકળી જાય તો બધાને સુખ છે, બધાને આનંદ છે. બધા કે અમારે સુખી કરવા છે, પૈસા બીજું થયું. પણ પૈસાથી સુખી નથી થવાના, કારણ કે એ પાછા ખોટે રસ્તે કરશે, એમાંથી ઝઘડા ક્લેશ છે. અરે ખોટી વસ્તુ છે, એમાં સુખ આવવા નથી. તમે એવા સારું વર્તન કરો એટલે શાંતિ સુખ રહેશે. માટે ભગવાને જે કંઈ આપણને આપ્યું છે એમાં માની શાંતિ રાખી અને સુખિયા થવું. કોઈની પાસે રહ્યું નથી ને આપણી પાસે પણ રહેવા નથી. માટે સ્વામી કહે છે કે આપણે આત્મા છે. માટે આત્માને કોઈ ધરા પણ નથી, ધામ પણ નથી, એટલે મકાન બંગલા કશું નથી. એને કોઈ દેશ પણ નથી, કોઈ ગામ પણ નથી. છે અમારે 25 ગામ હતા, 100 ગામ હતા, 500 ગામ, 18 ગામના પાદર, 1800 પાદરના ધણી કહેવાય. આજે છે કે નથી, બિચારા એ ફરે છે એમને એમ. લ્યો તારી એનું ગયું. એટલે જવાનું હકીકત વસ્તુ છે, પણ છતાં એને માટે ઝઘડો કરીએ, એને માટે આગું પાછું થાય છે. એટલે સ્વામી કહે છે આપણે આત્માને આ વસ્તુ છે નહીં, આ તો શરીરનો સંબંધ છે. શરીર સાથે માટે આત્મા માનીને સુખ્યા રહેવું કે આપણું હતું જ નહીં કંઈ. માટે ઝઘડો ને શાંતિ એની માટે થઈ જાય. કેમ પ્રભુદાસ આફ્રિકાથી પાછા બધી માલ મિલકત મૂકીને આવ્યા. પ્રભુદાસ અમારા બેઠા છે ગાનાવાળા. લ્યો તે બધા બંગલા ને મોટર ને ગાડીઓ ને બીજું ત્રીજું ઈડી અમીને કાઢ્યા ને બધાને કંપાલામાંથી, યુગાન્ડામાંથી બંદૂકને એની કાઢ્યા. તે બાકા કહેતા આમ બંદૂક લઈને મારા ફરે, મારી પછવાડે ક્યારે ઉડે તે ખબર નહીં. કાઢવા માટે એટલું બધું પ્લેનમાં બેસવું તો બેઠા ને પછી પ્લેન ઉગડ્યું ત્યારે જરા શાંતિ થઈ. ત્યાં સુધી મારા બંદૂકની બની અમને કાઢ્યા બધાને. કંઈ લેવા દે નહીં, કશી વસ્તુ નહીં. બધું તપાસ કરી લીધો. અંદર ગરી ગયા છે તો એના મશીન મૂકીને એમાંથી કાઢી નાખ્યું. એટલું બધું કાઢી. લોકો પાસે ગરી જાય કેટલા અંદર પેટમાં લઈ જાય. એટલું બધું હોનું લાવે પછી ઝાડા માટે નીકળે ને એનો ઉપયોગ થાય. આવી જાતના ઉપયોગ એવા પણ બહાદુર માણસો છે આ દુનિયામાં, બધી દાન ચોરી કરનારા કેવા. એટલે કહેવાનું છે એવું બધું અહીં અંદર મશીન મૂકે. આપણે પ્લેનમાં જઈએ ને તો મશીન આમ ફેરવે છે આપણે કે કંઈ મેં અંદર પાછું લઈને જતા નથી ને આગુ બાજુ. એટલે આટલું બધું અત્યારે તો શસ્ત્રો અરે એનો બધા કિમિયા નીકળી ગયા. ત્યારે કહેવાનું છું કંઈ લેવા ના દીધું. અહીંયા પ્રભુદાન પૂછ્યું કેમ છે, આનંદ છે કે સુખ છે, પણ બધું મૂકીને એના બધું આગળ વર્ષો સુધી કમેલી ધાણી તો હું ધોતિયું પહેરીને ગયો હતો અને પાટલું પહેરીને આવ્યો છું. કેટલા સુખી આજે કહો ને કે હા એવો કરીને મરી ગયા. કેટલાય મરી ગયા બિચારા. કેટલાને ડાગરી ખસી, કેટલા ગાંડા થઈ ગયા, કેટલાને કેટલા દવાખાના, બધું કેટલું થઈ ગયું કે બધું મારું જતું રહ્યું, મારું જતું રહ્યું. પણ કશું લઈને આવ્યા નતા આફ્રિકામાં. અહીંથી કંઈ 4 આના મળ મળતા હતા લઈને ગયા હતા ને ત્યાં બધું ખાધું પીધું રાજ કર્યું. મોટું શું છે. આપણે વાત કરીએ છીએ ને કેટલી વખત કે આ બધી રાજા હતા અને આ બધું કામ કર્યું ફલાણું કર્યું. પછી શું કર્યું કે ખાધું પીધું રાજ કર્યું. પછી ભગવાન ભજ્યા નહીં એટલે ગયા જે દુઃખમાં પડ્યા. બીજું શું થાય. એમ આપણે કંઈ કમાયા જ નતા અને ભગવાન ભજીને સુખ્યા થયું. ત્યારે આ બધી વસ્તુનું થોડું જ્ઞાન હોય આપણને તો બહુ આનંદ આપણને. પણ માણસની એવી પ્રીતિ છે, છૂટતી નથી. એને લઈને આપણે સાચું ખોટું કરીએ છીએ, દુઃખી થઈએ છીએ, હેરાન થઈએ છીએ.
એટલે મહારાજ કહે છે આત્માને કોઈ વસ્તુ દેશ કામ પશુ પણ નથી, ધન માલ એની પણ નથી, એને કોઈ વસ્ત્ર અસન ખાવા પીવાનું ભૂષણ રસાલા કશું જ નથી. આ બધું આત્માને કંઈ નથી. આત્મામાંથી નીકળી ગયો એટલે એની સાથે કોઈ વસ્તુ છે જ નહીં. આપણે દેહને માટે આ બધી વસ્તુ જોઈએ છે અને એને લઈને આપણે આ તકરારને ટંટાઓ થાય છે. માટે જ્યારે આપણે આત્મા મનાય ત્યારે બધો સ્નેહ આપણા શરીરમાંથી છૂટી જાય અને આપણે થાય અને એ પ્રમાણે પરમાત્માને વિશે આપણને ભક્તિ થાય છે. ત્યારે એ પ્રમાણે જે ભગવાનની અંદર પ્રીતિ રાખે છે એનું ચિત્ત બીજે ક્યાંય રહેતું નથી. જે આપણે સંતો મહાત્માઓ મહાન જબર થઈ ગયા, એને 500 સંતોને ભગવાનમાં પ્રીતિ હતી, દાદા ખાચાને ભગવાનમાં પ્રીતિ હતી, તો એને કોઈ વસ્તુ ગરાહને વિશે કંઈ દુઃખ થયું? એમનો ગરાસ આખો જપ્ત થઈ ગયો દાદા ખાચાનો. એમના કાકાની ખટપટ હતી બધી, કારણ કે તો બધું ચાલે ને, કુટુંબ ખટી બધું ફટી ચાલ્યા જ કરે છે આ દુનિયામાં એવો. એટલે એને એ પ્રમાણે દાદા ખાચાનો ગરાસ જપ્ત કરાવી દો. હવે જે આવકનું સાધન જેમાં સંતો હરિભક્તો રમાડ જમાડ બધું જ જતું રહેલું. હવે બીજું તો દુઃખ થાય, બરાબર બીજા તો થાય ને કે ભાઈ દાદા ખાચર દુઃખીને હેરાન થયું. દાદા ખાચર કે કેમ છે? બહુ સારું, મહારાજ મળ્યા છે, સુખ છે. એને કોઈ તો દુઃખ ના થયું અને જીવતા સુધી ગરાહ મળ્યો નહીં. એમના 14મા દિવસે સરકારે એમને ગરાહ આપ્યો, પણ દાદા ખાચરને એમ ના થયું મને મહારાજે કેમ ગરાસ પાછો ના આપ્યો. મહારાજ મળ્યા છે એટલે સુખ શાંતિ છે. મહારાજ કે દાદા અમારે લઈને તને બહુ દુઃખ પડે અને તું દુઃખી થઈ ગયો, માટે અમને રજા આપ, બીજી અમે જતા રહીએ. મારે કે તમે છો એ જ મને શાંતિ, બાકી દુઃખ જ છે આ જગતનો, ક્યાંય સુખ દેખાતું જ નથી. જો તમે જશો તો મારો આધાર એટલો છે કે તમને જોઈને મને સુખ રહે છે એ નહીં રહે અને મને દુઃખી થાય. એના કરતાં તમે છો એ જ સુખ. જો એને ભગવાનમાં સુખ બનાવ્યું હતું, ગરાહમાં નહોતું, કુટુંબમાં પરિવારમાં નહોતું, તો એને એ રીતે મહારાજને રાખ્યા સામેથી. ત્યારે આપણે જો એ પ્રમાણે સમજાય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. ત્યારે સ્વામી કહે છે એ પ્રમાણે આવા જે ભક્તો છે તે એહ સમજ્યા વિના જેહ જન્ના તે નિરસ્નેહી નહીં નિરવિગન્ન બીજી રીતે થાય નિરસ્નેહ તેને ક્યાંક બંધાય સ્નેહ. કે છે આ પ્રમાણે સમજ્યા વિનાના જે મનુષ્યો એને કોઈ દાડો આ પ્રમાણે નિસ્નેહ થવાય નહીં અને એમાં વિઘ્ન પણ ટળે નહીં. માટે જે નિર્સ્નેહ બન્યા છે એને કોઈ જાતનું બંધન થાય નહીં. એટલે અહીંયા સમજાવે છે કે આપણે જો આ પ્રમાણે આત્મારૂપ થઈને આ ભગવાન વિશે ભક્તિ કરીએ તો આ દેહમાંથી આપણો સ્નેહ ટટી જાય. બાકી બીજી રીતે ઉપરથી ત્યાગ કરે અને કરવા જાય તો એનું બંધન એને થયા વગર રહે નહીં. કારણ કે ઉપરનો ત્યાગ કામ નથી આવતો. ઉપરથી કહીને અમારે તો કંઈ સંબંધ નથી, પણ અંદર ખાને બધું ચાલતું હોય પાછું છટપટ બધું. કેટલાક કુટુંબની અંદર આમ રહે નહીં પૂરે. અત્યારે દેશ સેવકો નીકળ્યા છે ને આપણે, કે અમે દેશની સેવા નીકળ્યા છે, પણ અંદર સગા વાલા સ્નેહી મામા ફઈ ભાણેજ બધાનું જ ચાલતું હોય. ક્યાં ગોઠવવાનું, કેવી રીતે એને કરવું, આ બધી અને કહેવાય અમે દેશ સેવા કરવા નીકળ્યા. આ સેવાની વાત કરે પણ એ સેવા નથી, ત્યાગ નથી. અમે ત્યાગ કર્યો છે બસ કુટુંબનો, આ દેશ માટે, કે અમારા દેશ માટે અમે આખું બધું ઘર બાર કુટુંબ ત્યાગ કર્યું છે, સેવા કરવા નીકળ્યા છે. પણ એ ત્યાગ પછી એ પાછો અંદર ખાને આ બધો ચાલતો હોય. એ કારણ કે આત્મારૂપ નથી માને અને આત્માનું જ્ઞાન સંપૂર્ણ થયું નથી, કે દેહ ભાવમાં જ વર્તે છે. ઉપરથી ત્યાગ છે પણ અંદરનો ત્યાગ નથી, એટલે પાછો સંસાર ઊભો થાય. જ્યાં સુધી આપણે ઉપરના ત્યાગ હોય ખાલી એનાથી આપણા પાછા કંઈ કામ સરતું નથી. પણ અંદરથી છ કે આપણે રંગાવવું જોઈએ, બહારના રંગે કામ આવે નહીં. ઉપર ભગવું છે પણ અંદર ભગવું ના હોય તો પાછો બધો સંસાર ઊભો થઈ જાય. એમાં ઉપરથી આપણે આ બધું કરતા હોય પણ અંદર જ્યાં સુધી હોય ત્યાં સુધી સ્નેહ ટળે નહીં. એટલે ઉપરના ત્યાગે નથી. એટલે એવા કેટલા અહીંયા કહે છે કે એ પ્રમાણે જે થાય એને બંધન છૂટતું નથી. કે દેહ રૂપ થઈ કરે ત્યાગ તેનો ટકે નહીં વૈરાગ. દેહ હોય તો દેહનું કૂળ દેહ સર્વે સ્નેહનું મૂળ. જેમ માથેથી મોળતા વૃક્ષ લાગે પત્ર તેને બીજા લક્ષ. જ્યારે મૂળથી વૃક્ષ છેદાય શાખા પત્ર ફૂલ ફળ જાય. શું કહે છે કે આપણે જ્યાં સુધી દેહ ત્યાં સુધી આપણે દેહનું કૂળ છે. એટલે ઉપરથી ત્યાગ છે પણ દેહમાંથી આસક્તિ ગઈ નથી. દેહમાંથી આસક્તિ ગઈ નથી એટલે પછી બધી જ વાત થાય કે ભાઈ બધી સગવડ કેમ છે, વ્યવસ્થા કેમ છે, ખાવાનું કેમ છે, પીવાનું કેમ છે, એ બધું અંદર ચાલતું હોય. અને બધી વસ્તુ હોય કે તારે કંઈ નહીં, ચાલો લે ચાલશું આપણે, મરણ મૂડી કરો ભેગી, એ બધું વસ્તુ થઈ જાય. ઉપરથી ત્યાગ છે પણ અંદર ત્યાગ નથી. એ ભોગવવાની ઈચ્છા છે, હજુ એ જોવાની ભોગવવાની ઈચ્છાઓ વર્તે છે, એટલે કરીને પાછું દુઃખ ઊભું થવાનું છે. એટલે ત્યાં સુધી એને ત્યાગ ન કહેવાય. એ ત્યાગ બરોબર થયો નથી, ઉપરનો ત્યાગ છે, એ જ્ઞાનથી સમજણથી ત્યાગ નથી. અને જેને ખરેખર ત્યાગ થયો છે
એને આ કોઈ સુખની ઈચ્છા નથી. જેમ તેમ જેવું તેવું જ્યાં ત્યાં ગમે તે વખતે એ પોતાનો નિર્વાહ કરી લે, પણ બીજો વિચાર કરે નહીં કે દેહ રૂપ થઈને કોઈ ત્યાગ કરે છે એનો વૈરાગ તકવાનો નથી. દેહ છે ત્યાં દેહનું બધું કૂળ પણ છે અને દેહ એ દેહનું મૂળ પણ છે. માથેથી મોળ વૃક્ષ એટલે આપણે વળનો આ દાણા બાણા કાપી નાખ્યો પણ એટલે કે એનો નાશ થયો, એ ઝાડનો નાશ ના થાય, પાછું ફૂટે તરત બીજા કેટલા 1000 દાણા ફૂટી જાય. ઉપરથી દાણા કાપી નાખ્યા પણ પાછું મૂળ તો હજુ સાજું છે, એટલે એનું મૂળમાંથી પાછું પાણી મળશે અને પાખા શાખા પાંદડા આવો નવો પાછો લીમડો થઈ જાય, નવો ખીજડો થઈ જાય, બધું થઈ જાય. એટલે ઉપર કાપવાથી એ નાશ થઈ ગયો. અગર તે વૈરા એનું ઝાડ જતું રહ્યું નહીં જાય, ઝાડમાં મૂળમાંથી જશે તો જ આપણે એ વસ્તુ એનું ફૂટશે નહીં. એમ આપણે દેહથી ત્યાગ કર્યો પણ અંદર પાછી જે વાસનાઓ છે તો વળી પાછી બધી વસ્તુ ઉદય થઈ જાય. એ જોઈએ એટલે યાદ આવી જાય, એને ભોગવે એટલે યાદ આવી જાય, બધું વસ્તુ થઈ જાય. ત્યારે એ મૂળમાંથી જવાની વાત છે. જે મહારાજે સંતો બનાવ્યા કે જે ભક્તોને વાત કરીને જે આ શાસ્ત્રોની વાત છે કે આત્મા જ્યારે માણસને દ્રઢ થઈ જાય છે તો પછી એને કોઈ જાતની બીજી દાડા પાંખડા થવાની સંભવ નથી, ક્યાંય પ્રીતિ થવાની. પછી દુનિયાના કોઈ પણ છેડે જાય તો પણ વાંધો નથી. બાકી હિમાલયના ટોચમાં બેસે કે હિમાલયની ગુફાઓમાં બેસે તો એ માણસની અંદરથી આ કુપરો ફૂટવાની છે, કારણ કે અંદર વાસના પડી છે. એ ક્યારે ઉદય થઈ જાય એવા યોગ થતાં ખબર ના પડે. પણ જેને એવા ખરેખર થયા છે એને ના ત્યારે એવા તો ગુણાતીત સંત મહારાજ સાથે લાવ્યા અને એવા ગુણાતીત આપણને બનવાની વાત કરી છે કે આવા ગુણાતીત બનો એટલે તમને કોઈ જાતની શાખા પ્રશાખાઓ દુનિયાના સંસાર વ્યવહારનો સુખની ઈચ્છા રહેશે નહીં, ફૂટશે પણ નહીં અને શાંતિ પણ થશે. એ વાત અહીંયા આગળ સમજાવે છે કે આ પ્રમાણે એ મૂળમાંથી વૃક્ષ છેદાઈ જાય તો પછી એને શાખાઓ ફૂલ ફળ રહેવાનું નથી. માટે દેહને આ પ્રમાણે ન માને અને ત્યારે એનો સમૂળો સંતાપ જાય. દેહને જ્યાં સુધી આપણે માનીએ છીએ ત્યાં લગીને થવાનું, એટલે ત્યાગ છે પણ પાછો દેહને માટે તો વિચાર તરત કરીએ છીએ. દેહના સુખનો વિચાર પાછો આવે છે એટલે કે પાછા દુઃખી થઈ જાય, એટલે વળી પાછો આપણો વૈરાગ ઉતરી જાય છે. એટલે વૈરાગ સાચો નથી. થયો સ્નેહ સામળા સંગે થયું બીજું અભાવતું અંગે, મન ઢળી આવ્યું એ હડાડે વળે નહીં પાછું કોઈ કાળે. એમ કહી નિર્ટેહી નિરીત સેજે રહે છે સંત એમ નિત્ય, નથી તેનો તે થાપ ઉત્થાપ સ્વામી સહજાનંદ ને પ્રતાપ. આ પ્રમાણે મહારાજે કહ્યું છે કે એમ આવા જે નિસ્નેહી સંત થયા કે જે પોતે આત્મારૂપ હંમેશને માટે વર્તે છે તો પછી એને કોઈ જાતનો એ વસ્તુ રહેતી નથી અને સર્વ પ્રકારે સુખ રહે છે. એટલે સ્વામી અહીંયા સમજાવે છે કે એ પ્રમાણે કોઈ જાતનો તાપ ઉત્થાપ પણ રહેતો નથી. થાપ ઉત્થાપ એટલે શું? એને પછી આ વસ્તુ ઘડીકમાં આત્મારૂપ બનાવીને ઘડીક દેહરૂપ બનાવે એવું નહીં, એ અખંડ જ આત્મારૂપ બની જાય. એટલે આપણે શું ઘડીક દેહ ભાવ ને ઘડીક મનુષ્ય ભાવ, આ બધી વસ્તુ આપણને થઈ જાય છે. એને કરીને આપણે દુઃખી થવાય છે. પણ પેલો જે વૈરાગ થયો તો પછી ગમે એટલા દુનિયાના કે વાદળ જેવા દુઃખ આવે તો એ આનંદમાં જ રહે. એને શોકય ના થાય, દુઃખય ના થાય. અને દુનિયાનું શું આખા બ્રહ્માંડનો સુખ મળી જાય તો એટલું ને એટલી સ્થિતિ આનંદ, એમાં ને એમાં આનંદ. બસ એમાં પોતાને કંઈ એને એ વસ્તુની અંદર લેવાઈ જાય નહીં ને આપણે ચડ ઉતર થઈ જાય. ઘડીકમાં આપણને વાહ વાહ થઈ જાય ને ઘડીકમાં પાછું ઉતરી જાય, વૈરાગે ઉતરી જાય ને ભક્તિ જતી રહે ને જ્ઞાને જતું રહે ને બધું જતું રહે. કારણ કે જે સ્તુતિ કરતો હોય નિંદા કરવા માંડી પડે. સ્તુતિ કરતો હોય, સત્સંગની સેવા કરતો હોય અને બધું કાર્ય કરતો હોય પણ જરાક આગું પાછું થયું હોય તો બધું પાછું મૂકી દે કે મને કહ્યું, મને આમ થયું. લોકો એવું છે તરત જ આપણને એવું થઈ જાય કે આપણે સ્વામી કહે છે કે બીજાની નીચે આવે ત્યાં પણ આપણી નીચે રેલો આવે ને ત્યારે પછી તરત દેહ ભાવ પાછો આવી જાય કે હું કોણ છું, એ તું કોણ છે, આપણે ઓળખીએ છીએ, ફલાણા ગામના ભાઈ તમે છો એટલે જાણ્યું બધું શું છે. પણ એમ થઈ જાય છે લો અમારું આમ થયું એટલે એ સ્વામી કે ઉથલ પાછળ થઈ જાય છે. પણ ઉથલ પાછળ થાય જ નહીં, એક સ્થિતિમાં જ અખંડ ચાલ્યા કરે, એક જ સ્થિતિ, એમાં કોઈ બીજી સ્થિતિમાં ફેરફાર થાય નહીં. ગમે એટલું સુખ આવે તોય ને ગમે એટલું દુઃખ આવે તોય યોગી મહારાજના દર્શન કર્યા છે એને ગમે એટલું થયું ને તો કોઈ ઉથલ પાછળ આપણે દેખાય હસતા મળે, અખંડ પોતાનું કાર્ય કરતા હતા, અખંડ હસતા મળે અને આનંદ આનંદ ને આનંદ. ગમે ત્યારે પૂછો, અડધી રાતે જઈને પૂછો, સવારે પૂછો, 12 વાગે રાત્રે, ગમે ત્યારે એક જ સ્થિતિ, એક જ વાત, એક જ વસ્તુ, કંઈ નહીં. ભગવાનની જ વાત આવીને મૂકી જાય. શું થયું કેમ થયું એની કોઈ વસ્તુ જ એમને નહીં. ત્યારે એ આ જગતમાં લોકોનું કલ્યાણ કરે અને એમને શાંતિ વર્તે ને આપણને શાંતિ આપે. શાંતિ કરવા માટે જગતમાં નીકળ્યા છે
પણ એમ શાંતિ કોઈ આવતી નથી, એમ શાંતિ થવાની પણ નથી. શાંતિ તો ભગવાનના ચરણારવિંદમાં જેમ વાત વિવેક સાગર સ્વામી કરે છે એમ એ ભગવાનને ધારે છે, અને આ જ્ઞાન જો પચે છે તો કામ થઈ જાય. પણ જ્યાં સુધી આ જ્ઞાન પચ્યું નથી ત્યાં સુધી આપણે સુખ દુઃખ બધું મનાય છે અને શાંતિ રહે છે. ત્યારે એવું આ સ્વામી કે જ્ઞાન છે. સ્વામી કે જે આ જ્ઞાન થાય તો પછી કોઈ જાતનો વાંધો આવે નહીં. સ્વામી કે આ જ્ઞાન કેવું છે, અડતામાં અડગું કરે કે સંસાર ન રહે લેશ, કોઈ પ્રકારનો સંસાર ન રહે એવું આત્માને પરમાત્માનું બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન છે. આ પચાવવા વગર છૂટકો જ નથી. આજે દુનિયામાં બધા માણસોનું જે સુખ દુઃખ આપણને જોવા મળે છે અને જે આ પ્રમાણે એકબીજાના લડાઈ ઝઘડા અને ટંટા છે એ જ્ઞાન નથી. માટે જ્ઞાન વગર મુક્તિ પણ નથી, જ્ઞાન વગર સુખ પણ નથી. સમજણમાં સુખ છે એ આ રીતે છે. તો એ બધું જો સમજણ આપણને હોય તો એની બાંધછોડ થઈ શકે, એની પ્રત્યે આપણને એકબીજાનું એ થઈ શકે કે કાંઈ નહીં ભાઈ, જે થયું ભગવાનની ઈચ્છા એમ સમજીને એ વસ્તુ થાય. પણ ના પેલું સામે બાયો ચડાવે, સામે તલવારો લે, બંદૂકો લે, બમ કરા ઊભા કરે અને કેટલી જાતના પ્રયત્નો આપણે ઊભા થાય છે. એનું કારણ દેહ છે. મૂળ દેહમાં આસક્તિ છે. દેહ પોતાનું મનાનું છે, એને લઈને આપણે શું થાય છે, પોતાની જ્ઞાતિ મનાની છે, પોતાની જાતિ મનાની છે, પોતાનું ગામ મનાનું છે, પોતાનો દેશ મનાનો છે. એના ઝઘડા છે ને અત્યારે દેશમાં છે એના ઝઘડા. રશિયાવાળા કે અમારો દેશ, અમેરિકા અમારો દેશ. હવે એમાંથી નીકળ્યા પછી કોઈ રશિયાનો દેશ રહેવાનો છે, કોઈ અમેરિકાનો રહેવાનો, ભારતનો કોઈ દેશ રહેવાનો છે આપણે? આમાંથી નીકળ્યા પછી કંઈ વાંધો નથી. આ નીકળ્યા પછી આપણને કંઈ રહેવાનું છે નહીં. કારણ કે બધું જ આપણે પાછું ભૂલી ગયા. આપણે આગલા જન્મમાં અમેરિકામાં શું લ્યો, અત્યારે અહીંયા છે ત્યાં પેલો અમેરિકામાં જ નથી, ભારત જ મનાય. કોઈ પાકિસ્તાનમાંથી આવે છે, પાકિસ્તાન અહીંથી ત્યાં પાકિસ્તાન ગયો, અત્યારે હામ હામી બેઠા છે. ભારતવાળો પાકિસ્તાનમાં ગયો છે અને પાકિસ્તાન અહીં છે તો હામા હામા થયા કે ના થયા, કે એકબીજાના સામા થાય. મારો દેશ મને ગયો, ભારતવાળાને એમ થયું, પેલાને થઈ ગયો. એટલે એ બધી વસ્તુઓને આપણને સામાસામી છે. માટે આગળની વસ્તુને અત્યારે આપણને ખ્યાલ નથી, ભૂલી ગયા છે. આપણો સંસાર હતો, ઘર હતું, બાર હતું, કુટુંબ હતું, પરિવાર બધું જ છે આપણું. અત્યારે આપણા દેહ ધારણ કર્યું પણ આગલા જન્મમાં બધું જ છે આપણે. પણ એ આગલા જન્મનું અત્યારે યાદ છે ખરું? કે સ્વામી કહે છે આપણો જ બાપ હોય અને દેહ મૂકીને કૂતરો થઈને આપણા ઘર આગળ આવે તો પછી બે દંડા લઈએ કે ના લઈએ? બાપુ ક્યાં કે તમારો બાપ છે કે મારો બાપ કૂતરો હતો, મારો ઘરમાં પહેવા ના દે બાપાને. લ્યો બાપા કે આ બંગલો મેં બાંધ્યો છે પણ તું કૂતરો થઈને આવે નહીં, તું જતો રહે. બાપ જ નથી ને તું. હવે સાચો હક હોય, એમાં ખોટું જ ના હોય કદાચ, પણ છતાં એને આપણે દંડા મારીને બહાર કાઢીએ. કૂતરો કે મારું ઘર છે, મેં બાંધેલું છે, છોકરા રહેવા દે ને. પણ એ રીતે થઈ જાય છે અને એમાંથી એ વસ્તુ થાય છે એટલે હેરાન થઈ જાય છે. પણ જ્યારે એ બધું સમજાય ત્યારે દુઃખ થઈ જાય છે. જોગીમાં ભાઈ દ્રષ્ટાંત આપતા, એક ડોસા હતા, વ્યવહારમાં બહુ આસક્તિ, છોકરામાં એટલી બધી આસક્તિ, ઘરમાં બૈરામાં બધામાં આસક્તિ બહુ. ખેતીવાડી કરે બિચારા, એટલે વાડી પોતાની હતી અને વાડીની અંદર કૂવો અને કોષ ખેંચે અને વાડી પાય ને એમાંથી પોતાનો નિર્વાહ સંસાર બધો ચાલે. છોકરાને એ પ્રમાણે પોતે આમ થયું એટલે પછી વૃદ્ધ અવસ્થાથી છોકરાના લગ્ન પણ થઈ ગયા. છોકરાના લગ્ન ત્યાં પછી એ બધું એનો સંસાર ચાલ્યો. પછી નારદજી ફરતા આવી ગયા અને કંઈ વાડીએ નાવા ધોવા ગયા. નારદજી સંતો વાડીએ નાવા ધોવા જાય ને આપણે, કારણ કે સંતોને એ જરૂર પડે, નાવા ધોવાની જરૂર ઘણી પડે. કંઈ કૂવો દેખે એટલે સંતો કે લાવો તારા સ્નાન કરી લે. અમારા સંતોને એવું જરા થઈ જાય કે વાડી દેખે જરા પાણી જોવે, નદીનું વહેણ જુએ એટલે ચાલો જરા સ્નાન કરતા જઈએ. અને એ રીતે સહેજે વિચાર આવે. એમ સંતો ફરતા આવ્યા એટલે પછી બેઠા વાડીએ જઈને નાયા ધોયા. પછી પેલા ડોહાને કે ડોહા ભગવાન ભજ. ડોહા કે મહારાજ વાત રહેવા દો, અત્યારે ભગવાન ભજવાની વાત રહેવા દો, પણ હવે તમે 80 વર્ષ થવા આવ્યા, બુઢા થયા, ધોળા વાળ થઈ ગયા, બધું આવું થઈ ગયું, ભગવાન ભજવા ને કે ના આમનો નહીં. અત્યારે આ બધી વાડીને હું પાણી કોહ પહીને પાઉં છું અને આ છોકરાનું પોષણ થાય છે. નકર છોકરો બિચારો ભૂખે મરી જાય, બહેરા છોકરા બધા દુઃખી થાય. માટે અત્યારે વાત કરશો નહીં ભગવાન ભજવાની, હજુ ઘણી વાર છે. એટલે 80 વર્ષ થયા તો કે હજુ વાર છે, કાલે સવારે લટકી જઈને જતો રહે. તો એ મનમાં એ થઈ ગયું. લો એ વાત કરી નારાજીએ બહુ સમજાવ્યું પણ બિચારાને મૂણે નહીં. આ દેહમાં આસક્તિ કે આ મારું કુટુંબ મારે લઈને ચાલે. આપણે એવું થયું છે ને બધાને કે મારે લઈને બધું ચાલે, પણ મૂકીને જઈએ છીએ કોણ ચલાવે પાછળ? પછી આપણે ચલાવીએ. એની મેતે ભગવાન એને ઉછેરી મોડા. આપણા બાપ દાદા એમને ચાલે ગયા, આપણે હાથે પગે હતા અને પાછા બંગલા થયા અને બંગલાવાળા હાથે પગે થયા. એટલે મૂકીને ગયા હોય તો આપણું જવાનું નાશ નહીં હોય તો પાછું થવાનું. આટલા સંસાર તો એવું છે, પણ એવું એના મનમાં બહુ હતું. એટલે નારદજીએ બહુ કહ્યું તો પણ મૂક્યું નહીં. નારદજી ગયા પાછા, પણ પછી પાછા દેહ ભાઈ ડોહાનો તો પડી ગયો. આ દેહ તો કોઈ રહેતો નથી, પડી ગયો. એટલે પછી ત્યાં આગળ
આ કૂતરો થઈને પછી આવ્યો વાડીમાં. પછી કૂતરો થયો. વાસના હતી ને કે વાડી મારી છે, આ વાડીનું કામું છે, બીજું તે આ વાડી જો હું ના હોય તો પાણી કોણ, પાણીનું રક્ષણ કોણ, એને સાચવે કોણ, એ મમતા હતી. કૂતરા થયા. અને કૂતરા થઈને પછી પાછા ફરી નારદજી ફરતા ફરતા આવ્યા. પેલા છોકરાને પૂછ્યું ડોહો ક્યાં ગયો? ક્યાં ગયો ખબર નથી ક્યાં ગયો, પણ અહીંથી તો ગયો જ. કે નારદજી કાં જાય એવો ડોહો નહોતો, એટલો મમતાવાળો હતો કે વાડી છોડીને કંઈ જાય એવો છે નહીં. પછી જોયું તો કૂતરો બેઠેલો આમ ડાઘા જેવો અને ભ કરવા માંડ્યો. કે હા નારદજી કે આ ડોહો જ થઈને આવ્યો છે. પછી એને પાછું પાણી છાંટ્યું કૂતરાને, બંધ કર્યો કે તું ભગવાન બસ, આ કૂતરાનો દેહ આવ્યો આવે, આ માણસમાંથી પશુ એ થઈ ગયો જાનવર, માટે હજુ વિચાર કરતો. હસવા લાગ્યો. મહારાજ વાત નહીં કરતા, આ વાડી હું સાચું છું. ચોર ચકાર આવે ને કોઈક મેથી પહેરીને લઈ જાય તો હું ના હોય તો આ વાડી આખી ભે લઈ જાય, માટે અત્યારે વાત કરીશું નહીં. નારજી કે બહુ સારું ભાઈ, ચાલો પાછા. એટલે પાછા આપી એટલે હા, તો આપણે બધાને દ્રષ્ટાંત એવું છે કે બધાને લાગુ પડે એવું છે, માટે દરેક આ તો વસ્તુ સાચવાની છે. કારણ કે આ વાસના જો રહી તો અહીંથી જવાના નથી. હકીકત છે, અક્ષરધામ જેવું સુખ છે, અક્ષરધામ જેવું આ મંદિર પણ છે, સાચી મહારાજ, જોગી મહારાજ જેવા પુરુષ મળ્યા, ભગવાન મળ્યા, પણ જો આ નારદ જેવા સંત આપણને વાતો દરરોજ કરે છે અને સમજાવે છે, પણ છતાં આપણા જીવનમાંથી જો આ વસ્તુ ના નીકળે, પછી કૂતરાથી આવ્યા, પાછો કૂતરો પણ મરી ગયો. પછી પાછા નારદજી ફરી ફરતા આવ્યા ત્યારે ભાઈ દેડકો થયેલો કૂવામાં. પછી નારદજી કહે પેલો તારો કૂતરો કે ગયો મહારાજ? ક્યાં ગયો? પણ ક્યાં ગયો ખબર નથી. નારદજી જોયું ચારે બાજુ, કૂવાની અંદર મોટો ખાસો દેડકો થઈને. પછી મારે હા દેડકામ થઈને આવ્યો લાગે છે. નારદજી કહે છે હવે તો ખૂબ જ આ ઠંડી, આ રાત દિવસ ઠંડી મરી જાય છે, ઠંડીમાં અને ઉનાળા શિયાળામાં બધામાં પાણીમાં જ રહેવાનું, પછી બીજું કંઈ નહીં. મહારાજ વાત ના કરશો, કારણ કે આ કૂવામાં પાણી હું લાવું છું. કૂવાની શહેર છે 1.5 માઇલ દૂર છે, ત્યાંથી શહેરનું પાણી અહીં ખોદી હું લાવું છું. તારે આ કૂવામાં પાણી રહે છે અને વાડી પાય છે, છોકરો જીવતો રહે છે. એટલે કેટલો મમત માણસને છે કે ભાઈમાં રહેવાનું અને એને કંઈ બીજું કંઈ દેખવાની જાજવાનું, પણ છોકરાનો મમત્વ, બૈરાનો મમત્વ એને એટલું બધું કે ત્યાંથી પાણી હું લાવું છું. તો પાણી આવે છે કૂવામાં, નહીં તો કૂવો હુકાઈ જાય ને બધા દુઃખી થાય. એટલે વળી પાછું નારદજીએ વાત કરી કે હમણાં નહીં, તમે મારે વાત જાઓ પાછા હાલ્યા જાઓ. પછી વળી પાછા ફરી નારદજી ફરતા ફરતા જ્યાં પાછા આવ્યા ત્યારે છેલ્લી વખત પછી બોલે સાપ થયેલો, સાપનો દેહ એને આવ્યો. હવે તે વખત થયેલું એવું કે છોકરાને ત્યાં છોકરો થયેલો, અને છોકરો નાની ઉંમરનો ઘોડિયામાં સુવાડે ને, આપણે પહેલાં ઘોડિયા રાખતા ને, અત્યારે ઘોડિયા નીકળી ગયા, અત્યારે તો બેબી સીટમાં જાય ને ત્યાં બધું ભેગું થાય એટલે કંઈ ખબર નથી. પણ પહેલાં ઘોડિયા રાખતા હતા પહેલાં, એટલે ઘોડિયામાં બાળકને હુવાડે ને રમાડે ને ઝૂલાવે ને બધું થતું. એટલે એ રીતે એ બૈરા હતા છોકરાના બહુ, એ કૂએ પાણી ભરવા ગયેલા. પેલા છોકરાને ઘોડિયામાં સુવાડેલો અને છોકરો આમ રમતો હતો, અને પેલો ખેડૂત તે પોતાની વાડીમાં કામ કરતો હતો. એટલે પેલા બૈરા ડોહાને શું થયું, વાસના કેટલી કે મારા દીકરાને ત્યાં દીકરો થયો છે, એટલે એનું મોડું તો જો કેવું સારું છે, વ્યાજનું વ્યાજ બહુ વાલું લાગે. માણસોને ગ્રસ્ત જાણે છે કે વ્યાજનું વ્યાજ આવે ને એને વધારે સુખ આવે. એટલે શું, છોકરાનો છોકરો એટલે વ્યાજનું વ્યાજ થયું ને, એટલે એનો વધારે સારો મહિમા. એટલે છોકરાને રમાડવો, ગેલ કરવો, ના કરવું, તે કરવું, બહુ તે ડોહાન થયું. લાવો છોકરાને જરા રમાડીએ ને જરા જોઈએ. તે ઘોડિયા ઉપર ચડીને મોડું આમ લટકાયું, ડોહાએ ફેન મારીને આમ જોવા માંડ્યો છોકરો કેવો રૂપાળો, કેવું મોડું છે. ત્યાં પેલા બહુ આયા દેખાડો, મારા છોકરાને આ હાફ કાઢી છે ને મરી ગઈ. તે બેડું નાખ્યું પડતું ને એકદમ પોતે ત્યાં ઉપડીને ધોકો હતો ને, એટલે ધોવાનો ધોકો પહેલાં રાખે, ધોકે લઈને બરાબર રમરમાયેલો પાડ્યો હેઠો, અને પછી પડ્યો. એમાં પેલા બૂમ પાડી કે આ છોકરાને હાફ છે આમ છે, કૂવેથી પેલો દોડતો આવ્યો. એટલે એની પાસે આડું હતું, ગાડાને આડું હોય ને મોટું, એટલે લઈને ધોકો લઈને એ મંડ્યો. હાંધા જ છૂટા પાડી દીધા, એક પણ હાંધો હરખો રહેવા દીધો નહીં બિચારાને ચારે બાજુ. પછી કહે છે હવે ડોહા ભગવાન કાવે ભજો પૈસા, હાંધા છૂટા પાડી નાખ્યા. મને કહેવાય મેં આટલું બધું કર્યું તો મારા માટે જરાય લાગણી રાખી નહીં. અને છોકરો ને છોકરાની બહુ બે મંડી ભણ્યા કે હું તો સારું કરવા હતો, પણ જો એને સારું કરવા ગયો તો શું, આ સંસાર આવો છે, માટે એમાં કોઈ મમત્વ રાખવા જેવો નથી. તે પણ સંત પણ એવા દયાળુ હતું, 4 જન્મે પણ છોડ્યા. અહીંયા સંત છોડશે નહીં, પણ આપણે તસ્તી ઓછી પડે માટે પહેલેથી મૂકી દેવું સારું. આટલી બધી તકલીફ આપી એના કરતાં એને બહુ દુઃખ ના પડે અને સહેજે ભગવાન બધી લેવાય કે વાત સાચી છે, સંત કે વાત સાચી. સંતના વચનમાં વિશ્વાસ આવે તો કામ થાય
કે આ પ્રમાણે. નહીં તો શું થાય કે આ બધું કહે છે ઠીક છે, બનાવટ છે, લોકોને સમજાવે છે આવી રીતે. એવું નથી, હકીકત વસ્તુ છે. આપણે જોઈએ છીએ કે સંતોએ જે વાત કરી, શાસ્ત્રોમાં વાત કરી છે, બધાને આ જાતનું આપણે જોઈએ છીએ. એમાં શક્તિથી, વાસનાથી દુઃખ આવે છે, આ બધું ભોગવાય છે. એટલે સંતો પહેલેથી આપણને સમજાય છે કે આ દેહ આપણું નથી. સંતને બીજું કંઈ કહેવું નથી. સંત આપણા હિતને માટે વાત કરે છે કે દેહ આપણું નથી ને સંસાર પણ નથી, માટે ભગવાન ભજી લો. ભગવાન ભજવાની વાત એટલા માટે કરે છે કે આ ભગવાન ભજીને આ દેહ છે એથી ભગવાન ભજાય છે, બીજા દેહ ભગવાન ભજાતા નથી. માટે ભગવાન આ દેહ ભગવાન આપ્યો છે, દેહ ભગવાન ભજવા માટે ભગવાન ભજી લેવા. વ્યવહાર સંસાર કરવો પણ ભગવાનમાં વૃત્તિ રાખીને કરવું, ત્યારે એટલા માટે સંતને બીજું કોઈ કારણ નથી, આ માટે સમજાવે છે. પણ જો એમાં વિશ્વાસ ના આવે તો કામ થાય. વજનમાં ભળે ને વિશ્વાસ રાખે, કહે છે ને આપણે કીર્તનમાં કહ્યું ને, વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખે પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી, બરી વિના હિત ભગવાન સાચા સંતને મળી. આ તો દેવાનંદ સ્વામી સમજાવે છે કે વચનમાં વિશ્વાસ રાખીને જો આપણે, આ તો શું શાસ્ત્રમાં વાત કરી છે, ઠીક છે, હાલે છે. આ સંતો વાતો કરે છે તો આપણા સ્વાર્થ છે, લેવું છે ને એટલા માટે. આ ખોટું કરે શા માટે? સંતોને લેવું છે, ધર્માદો લેવો છે, પૈસા લેવા છે. આપણે ખોટું કરાવીને પણ એમને કંઈ સ્વાર્થ નથી, લઈને ભગવાનને અર્પણ કરવાનું છે ને આપણા સુખને માટે. શાસ્ત્રી મહારાજ કોને માટે? આ બંગલા, આ બધા થઈ ગયા મંદિરો બાંધ્યા એમને માટે, આ બધા મકાન બાંધ્યા એમને માટે. આપણી પાસેથી આપણું પાપ લઈ અને આપણું પુણ્ય આપે છે કે આપણામાં જે કંઈ જાને અજાને થયું એ ધર્માદાર રૂપે લઈ સારા માર્ગે વાપરીને આપણી દ્રવ્ય સુધી, દેહ સુધી, મન સુધી અને જીવ સુધી કરીને ભગવાનના ધામમાં લઈ જવા માટે એમનું કાર્ય છે. માટે એ વાત કરે છે. એને બીજો કોઈ સ્વાર્થ નથી. આપણે સ્વાર્થ માને કે એમને બધું ભેગું કરવું, ના કરવું એટલા માટે કરે છે, મોજ શોખ માટે નથી, કે એને બૈરા છોકરા પણ નથી. માટે વચનમાં વિશ્વાસ રાખે તો કામ થઈ જાય, માટે આપણે કરવાયા છે. સુંદર રીતે સંતની એમ રહે તેહ નિરસ્નેહ, પિંડ બ્રહ્માંડ પદાર્થે કેદી કરે નહીં સ્નેહ. આ જે ખરેખર ભગવાનના સંતો છે કે જે ભક્તો છે એની આ રીત છે. એની રીત શું છે કે બધી રીતે નિષ્ફળો રહે, કોઈ ઠેકાણે એને બંધન થાય એવું એનું કાર્ય પણ ન હોય, એની ક્રિયા પણ ન હોય એવો સંગ્રહ રહે. જેમાંથી શું કે પદાર્થ, મારે કહ્યું ને, જે પદાર્થને કુસંગથી બંધન થાય એવો પદાર્થ અને એવા કુસંગનો ત્યાગ કરી દેવો. બસ જેનાથી બંધન થાય એવું પદાર્થ પણ હોય અને એવો સંગ છે, સંગ પણ એના જ્યાંથી બંધ થઈ જાય તેનો પણ ત્યાગ કરવો, ત્યારે ખરેખર ભક્ત છે. એટલે જે એવા સંતો છે એ સદા બધાથી નિષ્ફળ રહે છે. ભગવાનની સાથે રાખ. પિંડ બ્રહ્માંડમાં કોઈ પદાર્થ એવું નથી કે જેની અંદર સ્નેહ થાય. કારણ કે ભગવાનના સ્નેહ જે પોતે બંધાના એવા કોઈ જગતમાં પદાર્થ નથી કે જેમાં એ લોભાય. પેલું કહ્યું ને જે એવું કોને, એવી કોને વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભ્યા, જેમાં લોભે પ્રભુમાં લોભ્યા, કે પ્રભુમાં જે લોભાયા છે, ભગવાનમાં જેને પ્રેમ થયો છે, એવી કોઈ વસ્તુ આ જગતમાં નથી કે એને પ્રેમ થાય. જે કે જોગી મહારાજ પાસે અનંત પદાર્થો, માણસો, મનુષ્યો, વૈભવ બધું હતું, પણ કોઈમાં લોભાયા. સહજાનંદ સ્વામી મહારાજ નિજાનંદ, કોઈ પ્રકારનો બીજો આનંદ નહીં, પોતાના આત્માને પરમાત્માનો આનંદ. ત્યારે એ કોઈ વસ્તુમાં લોભાય નહીં. એટલે કંઈ સંત છે એને કોઈ ઠેકાનો સ્નેહ થાય નહીં. પિંડ બ્રહ્માંડ સર્વે પદાર્થમાં રહે. માટે સ્વામી કહે કામ, ક્રોધ, કામ, લોભ અને સ્વાદ સ્નેહ, જીતી બેઠા તેહ જન્ન, માનત જુજે મુનિએ કહું સાંભળજો સૌજન. આ પ્રમાણે જેને કામ, લોભ, સ્વાદ અને સ્નેહ આ બધું તજું એ બધા સુખ્યા છે. હવે એ રીતે જ માન પાછું મોટું જબરદસ્ત છે. સર્વનો રાજા માન, સર્વ રાજાનો, સર્વનો શત્રુનો, જે આ બધાનો રાજા માન છે, એ પણ આપણે જો જીતીએ તો સુખ થાય. એ વાત હવે આપણે આવતીકાલે કરીશું. માનની વાત આવતીકાલે રાખો. શ્રી ઇતિ શ્રીમદ એકાંતે ધર્મપ્રદાક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ વિજિતે ભક્તંતાની મધ્યે નિર્સ્નેહી વર્તમાન કહ્યું. એ નામે 109મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ મહાત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સયાન સ્વામી મહારાજની જય.